પૈસો કી પાઠશાળા આવું ક્યાંય સાંભળ્યું નહીં હોય, પણ જ્યારે એનો અર્થ સમજાશે ત્યારે બધી ખબર પડી જશે. એ અર્થ હું એમ કહું છું કે મહેશભાઈ સમજાવશે. પૈસો કી પાઠશાળા શ્રીમાન મહેશભાઈ કળથિયા આયોજિત મારું ઘડપણ કેવું છે એ વિષય ઉપર સેમિનારમાં ઉપસ્થિત સજ્જનો, સન્નારીઓ, ભાઈઓ તથા એકને વાત કરી બહેનો, આપ સૌને આયોજક વતી અને મારા હૃદય વતી હું આવકારું છું, સ્વાગત કરું છું. ઘડપણ એટલે જીવનની સંધ્યા, ઘડપણ એટલે જીવનનો ઉત્તરાર્ધ, ઘડપણ એટલે જીવાઈ ગયેલા જીવનના અનુભવો રૂપી પાનાઓથી બનેલો વિશાળ ગ્રંથ. ઘડપણ બોજ નથી, એક ગ્રંથ છે. ખૂબ સરસ ટાઇટલ. મહેશભાઈએ મને સીધો ફોન કર્યો ત્યારે એમ જ કીધું હતું કે આપણે ઘડપણ, મારું ઘડપણ કેવું છે એ ટાઇટલ ઉપર આપણે સેમિનાર કરવો છે. અને ખરેખર અદ્ભુત. એ જ્યારે સમજાવશે ત્યારે બધી ખબર પડશે. દરેક માણસ એવો વિચારતા હોય મારું ઘડપણ કેવું હશે. દરેક માણસના મનની અંદર એવી અપેક્ષા, આશા હોય કે મારા ઘડપણમાં શાંતિ, સુખ, સમૃદ્ધિ અને નિરાંત હોય, સંબંધોમાં હૂંફ હોય. દરેક માણસ આવું વિચારતો હોય અને દરેક માણસના મનની અંદર હૂંફની બાબત આવે ત્યારે દરેક માણસને મારા ઘડપણમાં સૌથી વધુ હૂંફ કોની હોય તો મારા પુત્રની હોવી જોઈએ, પુત્ર વધુની હોવી જોઈએ. આવા વિચાર દરેકને આવતા હોય. દરેક માણસ પોતાના પુત્ર માટે, દરેક મા બાપ પોતાના પુત્ર માટે એવો વિચારતા હોય સંદીપ કાકા કે મારો દીકરો, અમારું સંતાન અમારાથી ચડિયાતું થાય, અમારાથી વિશેષ થાય, અમારાથી હવાયું થાય, જગતમાં એને કીર્તિ મળે. અને એનું સાહેબારે, નિલેશ ગુજરાતી સાહેબારે મારે વાત થઈ હતી. દરેક મા બાપ આપણા ધર્મગ્રંથોમાં લખેલા છે. તો દ્રુપદ, એને દીકરીનું નામ દ્રૌપદી રાખ્યું. 2 લીટા વધારે આપે માવતર, માથી તું કઈક વિશેષ બનજે. કુંતી, અર્જુનને કૌંતેય કહેવાય, રાધા નામની દાસી અને કર્ણની પાલક માતા, એને કર્ણનું નામ રાધેય આપ્યું. 2 લીટા વધારે આપે, મારું સંતાન કઈક વિશેષ થાય. અને ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ કહેવાય. શું કામ? કારણ કે એના પિતાનું નામ વસુદેવ વસુતમ દેવમ. કૃષ્ણ ભગવાનનું નામ શું છે? વસુદેવ વસુતમ દેવમ. કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. દેવકી એટલે માતાને માટે તો એનો પુત્ર આનંદ રૂપ જ હોય છે. પુત્ર આનંદમાં રહે એટલે બસ ઈદ મારો રાજીપો, ઈદ મારો અવતારનો સાર્થકતા. અને સંતાનો શું વિચારે? આ પહેલી વાર હું એમ ગણું તો એક મને એવું લાગે છે પ્રોફેશનલ બેઝ ઉપર આ બધા વિમાનમાં બેઠા હોય એવું પાટી આડા છે, પાછળ નથી, એ તો ઉભા થઈને જઈ શકે, પણ આ કોઈ જઈ શકવાનું નથી. તમને કંટાળો આવે તો સારું છે કે આ કોઈ ચપ્પલ બધાનું બહાર કઢાવ્યા છે. અને તમને રાજીપો થાય તો હું કોઈના આગળ તાળી માગતો નથી. દરેક સંતાનનું આવી રીતે વિશેષ. અને સંતાનો અત્યારે ગીત ગાતા હોય. મૂળભૂત રૂપે હું ગ્રામીણ બોલીનો માણસ છું, ધોઈનો માણસ છું. રાધે મહાન આપણા દેવાધિદેવ મહાદેવ અજન્મા કહેવાય. ભુવા અજન્મા કહેવાય. જન્મ નથી લીધો ને માને બાપ નથી, માં નથી. એટલે માં બીનું હો મહાકાલ, નગર મેં રહ નહીં પાવે, માં બીનું તન પે ભસ્મ, ગલે સર્પ ગલે લટકાવે. માં નથી ત્યારે આ બધું થાય. ભલે ત્રિલોકનો નાથ રહ્યો અને માં બીનું હોત અનાથ. 14 બ્રહ્માંડનો નાથ હોવા છતાં એ અનાથ કહેવાય. માં બીનું હોત અનાથ. ભલે બ્રહ્માંડ દિખાવે, ભલે ચંદ્ર હો બાલ, ભલે મહાદેવ કહાવે. એને માં નથી. માની વાત આવી એટલે મારા જીવનને એવો અદ્ભુત ને આશ્ચર્યજનક કિસ્સો હું વાત કરું પણ એની સાક્ષી છે અમારી સુરતમાં હું જ્યારે આવ્યો
બાળકો મારા નાના નાના અને બે મિત્રો કલ્પેશ માંગુકિયા અને જોશી રાજુ, આ બધા હારે હું નહેરે નાવા ગયો. એ વખતે સીમાડા નહેર છે ને, એ બહુ બધું વિસ્તાર આખો નિર્જન હતો, ખેતરો હતા અને ત્યાં લોખંડનું ડેલામાંથી પાણી છોડવામાં આવે. અને મને જેટલું તરતા આવડે સાહેબ, એની કરતા અભિમાન વધારે હતું. એટલે હું એમ છું આ બધા નાય છે ને એની કરતા છેલ્લો થઈને હું નાહી શકું. અને કયો પણ જ્યાંથી પાણી ડેલામાંથી છોડવામાં આવેલું હોય ને ત્યાં વમળ હોય અને માણસના વમળમાંથી નીકળી શકે, પણ પાણી એક વખત વમળમાં જાય પછી નીકળી નથી એકાતું. પાણીનો ગુણધર્મ છે આ. હું વમળમાં આવી ગયો, 30-35 સેકન્ડ પસણાનો હોય. આપણે સેકન્ડ ગણી નથી, પણ આ તો અંદાજની વાત છે. પસણાનો હોય અને પણ પાણીએ મને મુક્ત કરી દીધો કે જા અહીં તારે ગઢું થવાનું છે, ગઢપણ વિશેના પ્રોગ્રામ લેવાના છે. મને પાણીએ તો મુક્ત કર્યો. કાંઠે બેઠો, બે મિત્રો મારી હારે હતા, એને મને થોડોક સાંત્વના આપતા શબ્દો કીધા. એક ગોવાળ માલધારી ત્યાં માલઢોર ચરાવતો હતો, ઈ આવ્યો. ઈ કે આ ભાઈને ભગવાન ભેરે લાગે છે, નકર 15 દી પહેલા મારી ભેંસ ત્યાં વમળમાં આવી મરી ગઈ. ત્યાં એનું પાટરું પાછું એ બાજુ જાતું હતું, ત્યાં દોડ્યો, ત્યાં ક્યાં જાતો કરતો. હારું એ ત્યાં વહી ગયો. અથવા હું ઘરે આવ્યો ને એટલે થોડુંક આમ વિટંબણા તો હોય મગજની અંદર, ચહેરા બધું દેખાય. મિત્ર એને કહેવાય, વકીલ સાહેબ ભલાડા મિત્ર એને કહેવાય કે ચહેરા ઉપર હાસ્ય જોઈને કહી દે કે ટાંક તું ઉદાસ કેમ છો. અમારા સંદીપ કાકાએ મને આવું કીધેલું. મારા ગામમાં જૈન છે, હમણાં એની વાત લઉં છું, એની જનેતાની વાત લઉં છું, કેટલા દયાળુ હતા. ઘરે આવ્યો એટલે આને મારી સામું જોયું, નજર ને નજર સે મુલાકાત કરલી, રહે દોનું ખામોશ ઓર બાત કરલી. એને મને કીધું તમે કેમ ઉદાસ દેખાવ છો, ક્યાંક વ્યાધિ લાગે છે. મેં કીધું કાંઈ નથી, પણ તો એને કઈ હક નથી. એટલે આ અમુક શબ્દ હું બોલીશ ને એ ગૂગલમાં નહીં મળે. હક પકડાતી ન મળે. એને અંદર જઈને પાણી ગ્લાસ લાવીને મને આપ્યું, પાણી પીવો. નહેરનું પાણી તો ઘણું પી ગયો તો નારનું પાણી પીધું, ખબર ન પડે પી લીધું. પણ તો એ બાજુમાં બેઠી અને એને મને કીધું કે બાનો ફોન હતો. ત્યારે અમારે સોસાયટીમાં એક ઘરે BSNL ડબલું આ મોબાઈલને જેવું કંઈ હતું નહીં. અને ઉમેશભાઈ એ વખતે જ્યાં ફોન આવેલો, એ કે બાને ફોન આવ્યો હતો. મેં કીધું શું કહેતા હતા બા? એ કે બાએ એમ કીધું કે હિતેશને ક્યાંય નદીએ નાળે નહેરે નાવા ન જવા દીધી. મેં કીધું નાવા જ ગયો હતો. એ તો અત્યારે ક્યાંક ઘરેથી થોડોક બહાર નીકળું તો કઈ નીકળું તું અહીં જાઉં. અત્યારે થોડોક અસર હતો તે કીધા વિના નહેરે વયો ગયો. મેં કીધું નાવા જ ગયો હતો. બીજું શું કીધું બાએ? એ કે બાએ એમ કીધું કે આજ રાતે મને સપનું આવ્યું, રાતે 3 વાગે સપનું આવ્યું કે મારો હિતેશ વમળમાં આવી ગયો છે. આ ઈશ્વર તરંગો મોકલતા હોય થાય. સૌથી વધુ આપણું નબળું કોણ વિચારે? જેને આપણે ચિંતા હોય. એને ચિંતા હોય ત્યારે એને એમ થઈ જાય કે મારા દીકરા નામ નહીં થઈ જાય, મારા દીકરા નામ. એ મહા છે. એટલે મહાદેવને આમ કહેવા વાળું કોઈ નહીં હોય. આખું જગત એનું નાથ કે પણ. અને મેં કીધું ખરેખર વમળમાં આવી ગયો તો તરત જ એની આંખમાં ધળધળી આવી ગયા. 5નો સિક્કો બારીમાં પડ્યો હતો રાધેભાઈ. એ લઈ STB ગઈ, બાનો ફોન કરી દીધો કે ખરેખર આ વમળમાં આવી ગયા હતા. તેથી સાંજે નવાગામના ડાળેથી બસમાં બેહી અને મારા બા સુરત, હું હીરા ગામવા માટે જતો હતો, હજી તૈયાર થયો ન થયો ત્યાં બાએ મને બાજુ બેહાડ્યો. સાહેબ બોલો બા. મારા માથે હાથ મૂકીને એમ કહી દે કે જાહેર પાણીમાં ક્યાંય નાહીશ નહીં. નદી નાળ તરતા ભલા આવડતું પણ નહીં નાળ. વર્ષો વયા ગયા, એ નિયમ હજી મેં એ વચન પાળ્યું છે અને પાળીશ. હા, કોઈ ડૂબી જતો હશે તો બતાવવા પડીશ, પણ આ વચન હું પાળીશ. માની વાત આવી એટલે બહુ વર્ષોથી મને ખબર છે કે RK સર આ તો અત્યારે હિતેશ ભાલ વક્તા તરીકે છે, પણ સુરતની અંદર વર્ષો પહેલા આ માહિતીનું ભંગડું આપવા વાળા મને RK સર છે. એટલે ગુરુને લઘુ સાહેબ તમે ભણાવતા હો વિદ્યાર્થીઓ એટલે ખબર હોય. લઘુ એટલે નાનો, ઉંમરમાં એ લઘુ છે પણ અનુભવમાં મારું ગુરુ છે. RK સર અને મધુબેન આવ્યા છે.
ઈ એનું તપ છે એની થયા ભાગશાળી. તો એ બે માતા પિતાની સેવા કરીશ. 10 વર્ષ પેરાલિસિસ હતો લગભગ, અને 10 વર્ષ હે મારે ટીબી હતો. હા અને પ્રાથમિક સાહેબ હા ખાટલા પડ્યો હોય બરાબર. મારે બે છોકરા રમતા હોય, પતિ બાને છોકરાને હુક ચડી, પતિ ઘરવાળીને હુક ચડી, પતિ આરકે સાહેબને હુક ચડી. દેવ તાળી પાડો. એને 10 વર્ષ સેવા કરીને મધુબેન મને ખબર છે સીતાજીના આદર્શ માને છે. સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી લાધ્યોનો શોખ લગાર. એને કષ્ટ વેઠા કાગડા, જીવનભર જેને કષ્ટ વેઠા એવા સીતાજીને જે આદર્શ માનતા હોય એની સેવા કરે કરે કરે. એને કષ્ટ ન લાગે માવતરની સેવામાં. અને એને મધુબેન આપણે કહીએ કે તમે આ બાળકો મોટા કરવા, એક બાજુ એને નિશાળે મોકલવા, ટ્યુશન એને ભણાવવા, અને એ વખતે અત્યારે આરકે સરનો સુરત મધ્યાહને પણ ત્યારે સંઘર્ષમાં હતા, અને ત્યારે ટ્રેનિંગમાં પણ એને ઘરમાં મદદ કરવી, અને આ માતા જે પોઝિશન સાહેબે કીધી એ માતાની સેવા કરવી બહુ અઘરું છે બધું. ત્યારે એને આપણે પૂછી કે આ તમને કષ્ટી નથી પડતી મુશ્કેલી? એ કે મુશ્કેલી આપણા માવતરે વેઠી છે. આપણે ક્યાં દાણા હાથે દળવા છે, આપણે ક્યાં વાસીદા કરવા છે, આપણે ઢોરને ક્યાં નીંદ પાણી કરવા છે, આપણે ક્યાં ગાહણીઓ ખેતરથી લાવી પારવવું, નીંદવું, વાવવું, લણવું, ધોકાવવું, આ કાંઈ નથી. આપણે અત્યારે મેં પહેલા કીધું હતું કે હું એવો કોઈ સલાહ સૂચન નહીં કરું, હું મારી પોતાની વાતો કરીશ, અને મેં જોયેલી સારા ઉદાહરણો છે એની વાતો કરીશ, સલાહ નહીં દઉં. પણ જો લેવો હોય, નારીએ લેવો હોય ને દાખલો, તો સીતાજીનો લેવો જોઈએ. અમારી વાત છે, મુશ્કેલીની વાત થઈ. આપણે નાના નાના હતા ત્યારે નાના નાના કષ્ટ પડતા હોય, અને આપણી આગળ એનો એક અક્ષર ઉપાય હતો, ભેંકવું. આ ગૂગલમાં નહીં હોય. ભેંકવું એટલે રવા મળતા રાડું પાડી પાડે, કાંઈ ન થયું હોય, કૂતરું કેટલું આખું હોય, અને માવતર દોડતા. માં કે બાપ એકાદા હતા, નજર તો આપણી સામે હોય જ, અને દોડતા તેડી લેતા, તેડે એવડા હોય તો, અને ન તેડે એવા હોય તો તેડતા, તેડી લેતા. અને માવતરે પોતાના અરમાનો પાતાળમાં દાટી અને આપણને બધાને જે માગ્યું લઈ દીધું. એ જ્યારે એ માગશે નહીં, ખાટલામાં હશે ને, માગશે નહીં, પણ કદાચ માગે. અમારે ગોંડલના કવિ માન, એને દુહા લખ્યા છે, પરેશભાઈના બધી ખબર હોય. માંગી માવતરને છાંટો દિયા નહીં છાશ, પછી નકામી નાખે વાસ, મોવા કેડે માંગડા. અનજળ વિનાનો આત્મા ઝંખતો ઝંખતો જાય, પછી શ્રાદ્ધ કે શું થાય, મોવા કેડે માંગડા. અરે આપણે કોઈ ખેતી, આપણા માવતરને તો ખેતી કરતા જોયા છે કદાચ, અને ધર્મસિંહભાઈ થતા કથાકાર હાજર છે, અને એ બળદનું ને બધું જે વર્ણન કરે, આપણને એમ થાય ગાડું આપણી પાસે ચાલી જાય છે. બળદને વેચતા અને સામેવાળાને બેઠક થઈ જાય, પૂરા પૈસા આપે હોય, અને તોય એ બળદને લેનારને આપણે પૂછતા કે તમારે ક્યાંય વ્યસન છે? વ્યસન હોય તો જ વેચતા. શું કામ? કે આ સનમ પીશે ને શેડે બેઠો બેઠો, તો મારા બળદને ભાલ્યા સાહેબ, મારા બળદને એટલો પહોરો મળી જાય, બળદ માટે એટલું આવો વાગે. અને બળદની વાત આવી એટલે મને એક અમારે મેં જોયેલો દાખલો યાદ આવ્યો. ગામમાં ગાંડા ગણાતા હોય, કારણ કે એની બુદ્ધિ છે ને એ અમુક ક્ષેત્રમાં વિકસિત થઈ ગયો. એક માણસ એવો હતો કે એને ખેતીનું બધું જ આવડે, બધી ખબર પડે, પણ જે બાળક હોવાનું જે સિસ્ટમ હોય ને એ નહીં ના રહી, એટલે લોકો એને ગાંડા કે બાકી બધી ખબર પડતી હોય. એવો એક માણસ, અને એને પગલાની પાંખ જેવા ધોરીડા ડોરા છે. જેમ માણસ, આપણે ગટપણની વાત થઈ એટલે ડોરાની વાત કરું છે. એ ડોરા થયા એમાંથી જેની ભાંગે જોડી અને માયામાં મીઠે નહીં, એક બળદ વયો ગયો ને એક વધ્યો, અને એનો ગટપણ પાડતા હતા. એ ગાંડો છે કેવી એના પિતાજીના મિત્ર છે ગામમાં, એ કસાઈઓ લઈને આવ્યા અને વાડામાં ડોરો એક બાંધેલો. મારી હાજરી માંથી 5 ફૂટ આગે આ પ્રસંગ બનેલો. એનો વ્યવહાર થાય, ભાવતાલ થતા હતા. અને હું વિચારતો હતો, હું ત્યારે નાનો હતો, શું કરવું હવે? આ ડોરાને કસાઈને આપી દઈશું,
પણ હું શું કરી શકું? હું એવું વિચારું ભગવાન ઓલા ગાંડાને મોકલી દે તો કામ થઈ જાય. અને વાળા દેખાડા આવી પેલી આપી ઉભા રહ્યા. કસાય સામું જોયું, એના ફાધર સામું જોયું, ઓલા એના મિત્ર જે કસાઈને લાવ્યા હતા એને સામું જોયું, અને કે ખાટકી લાગો છો એમ કે. ઓલા ખાટકીએ પૂછ્યું આ ભાઈ કોણ છે? એટલે આ ભાઈ ગાંડા. એના પિતાજીએ કીધું કે જે છે એ જ છે, એની હારે વાત કરો તો બળદ લઈ જઈ શકો કે ન લઈ, નિર્ણય ક્યાંથી આવશે? અને ત્યારે આણે એમ કીધું કે મારા બળદ આંગણે મારવાના. એની કાંધના દાણા ખાધા છે. આ ગાંડાના શબ્દો છે. અને બરોબર એનો તો આસમાને મિજાજ વયો ગયો અને ખૂણામાં ધારીઓ પડી તો ત્યાં નજર ગઈ અને ખાટકીની નજર ઝાપા કોઈ ગઈ. 2 ડગલા ગાંડાએ ધારિયા કોઈ ભર્યા, 25 ડગલા ઝાપા કોઈ ભરી નાખ્યા. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ તો હરીને મન હોશિયાર. ગાંડાની વાત છે. કોને કોને ગાંડા ગણ્યા સાહેબ? વિજયભાઈને એક કાર્યક્રમ હતો, મેં લગભગ આ વાત કરી હતી. એ હરિચંદ્ર હોય, રોહિદાસ તમાર હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, સગાળ શાહ હોય, સંગાતે વતી હોય કે એનો સુપુત્ર છેલૈયો હોય, ગાંડા. દુનિયાએ જેને ગાંડા ગણ્યા. વાજો પુત્ર નિજ વાણીએ હાથે છતાં મોખડું હશે, સગાળ શાહનું નામ સુણતા રૂવાડા ઊભા થશે. સંગાવતીએ શીશ ખાંડ્યું હરીખીને હુલાસમાં, અમકેશ ની આવી હારી રમણી અમર છે ઇતિહાસમાં. સમજો શ્રોતાજનો છે એટલે મને બોલવું ગમશે. અને એમાં વાણિયાની વાત આવી, વણિકની વાત આવી. અમારા સંદીપ કાકા એકદમ નાના એવા હતા, અલ્પાફઈ આવ્યા છે, ફુવા સાહેબ આવ્યા છે. નાના એવા હતા ત્યારે એને પિતાનું છત્ર ગુમાવ્યું. એમના માતુશ્રી, હું માનું છું ત્યાં સુધી, મેં નાનીથી જોયા છે ત્યાં સુધી 75 થી 80% અપંગ હતા. પણ ઈ એમ કહેતા કે અમારો સગાળ શાહ જો દીકરાને ખાંડીને કચુંબર ખવડાવી દેતો હોય તો અમે તો વાણિયા કહેવાય, અમારો જન્મ આપવા માટે છે. સંદીપ કાકાની માતાની વાત. સંદીપ કાકા તમે ઊભા થઈને દર્શન આપવા બધાને, એમ પછી મારે વાત કરવી છે. તમે ઊભા થઈને આ લોકો દર્શનને લાયક છે. મારથી 10 વર્ષ નાના છે મારા ગામના. એણે મને કોરોનાના સમયમાં ડાકસાહેબ, કોરોનાના સમયમાં મને ફોન કરીને કીધું કે તમે લિસ્ટ બનાવો માણસોનું, અને દરેક માણસનું લિસ્ટ બનાવો ને હું જોઈશ, હું પોતે પહોંચાડી દઈશ. અને પહોંચાડી દીધું. ત્યાં આગળ સીધી તમને કોઈ મળ્યું છે. આ વાણિયાની વાત છે. અને મને ગૌરવ છે મારા ઘરે બેહવા આવે, મને ગૌરવ છે કે મારા પ્રોગ્રામમાં અલ્પાભાઈ, ફુવા સાહેબ, ભાણિયા બધા પરિવાર સાથે આવ્યા છે. એને મારા કહેવાથી તાળીઓ એક વખત. વાજો પુત્ર નિજ વાણીએ હાથે છતાં મોકળવું હશે, એવા સગાળ શાહનું નામ સુનતા રૂવાડા ઊભા થશે. ચેલૈયાને શિક્ષકનું રૂપ રહી પરમાત્મા આટો ઉભો રહી જાય અને ચેલૈયાને એમ કહી દે કે તારા માતા પિતા તને મારવા બેઠા, માવતર તારા મારવા બેઠા, આંગણે આવ્યો હતી ફુવા સાહેબ. ધોતા રહો તો ધોતી જશે, પછી પસ્તાવો થશે અને તું ભાગી જા. અને ત્યારે ચેલૈયાએ શું જવાબ દીધો કે ભાગો તો મારી ભૂમિકા લાવજે. ભોરિંગ એટલે શેષનાગ. ભોરિંગ જિલ્લાની બહાર આખી પૃથ્વી રસાતાળ જાય. ભાગો તો મારી ભૂમિકા લાવજે. ભોરિંગ જિલ્લાની બહાર મેરામણ માથા મૂકે પણ ચેલૈયો સટ ન ચૂકે. આવા સુપુત્ર કેટલા હશે? ચેલૈયા જેવા સુપુત્રો હશે બાલુભાઈ. પણ પ્રમાણ બહુ ઓછું થઈ ગયું છે. અત્યારે કુપુત્રોનું પ્રમાણ થઈ ગયું છે. એટલે આપણે મારો ગઢ પણ કેવો છે ચિંતા થાય છે. મારો ગઢ પણ કેવો છે ટાઇટલ ઉપર આપણે મહેશભાઈ જેવા ચિંતક લોકો કાર્યક્રમ કરે છે. મારો ગઢ પણ કેવો છે. 4 ભાગમાં એ ચિંતાને વહેંચી શકાય મારા મત મુજબ. 4: સામાજિક, શારીરિક, માનસિક અને આર્થિક. આર્થિક મુદ્દો બહુ મહત્વનો છે, પણ એને એટલે હું છેલ્લે શું કામ રાખું છું. ભગવાન રામે જ્યારે સીતાજીની શોધ કરવા માટે 4 ટુકડીઓ બનાવી, 4 ટુકડી 4 દિશામાં મોકલી. છેલ્લી ટુકડી જ્યારે લંકા તરફ મોકલવાની હતી, એ ટુકડીમાં છેલ્લા ઉભા હતા ને હનુમાનજી હતા. અને એને મુદ્રિકા આપી હતી. એમાં આપણે આર્થિક મુદ્દો, એ મુદ્રિકા મહેશભાઈના હાથમાં આપશું.
રામ નથી પણ મહેશભાઈ આર્થિક આયોજન માટે સામાજિક સામાજિક નાના હતા ને ત્યારે બાળકો નાના હોય ત્યારે પિતાથી ડરે. કુંભાર માટી ઘડે, માટલું ઘડે, અંદર એક હાથ રાખે પિતા મારતા હોય કઈ એને મારવાનો ઈરાદો ન કરે, ઘડતર માટે મારો દીકરો પાકો થાય, હમણાં આપણે વાત હવાયો થાય એમ મારતા હોય ત્યારે બાળક પીતો હોય. ધીરે 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 કરતા મિત્રતા, પિતા પુત્ર વચ્ચે મિત્રતા થાય અને કરતા 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 પાછા આ છોકરો થોડોક યુવાન થાય એટલે એને બુદ્ધિ આવે. બુદ્ધિ આવે એટલે માતા પિતાના અમુક અમુક વિચારોના મતભેદ થાય, મનભેદ થાય. આ સામાજિક વાત છે. અને પછી એમ સમજવાનું કે જ્યારે પિતા કે માતા પુત્રના અમુક બાબતથી ડરવા મળે, પુત્રને આમ લાગશે, હું આમ વાણી વ્યવહાર કરીશ, મારું વર્તન આમ કરીશ તો પુત્રને નહીં ગમે નહીં ગમે, આટલો સામાન્ય ડર જ્યારે લાગવા મળે ને પિતા કે માતાને, ત્યારે સમજવાનું કે વૃદ્ધત્વની શરૂઆત થઈ ગઈ છે, ગટપણની શરૂઆત થઈ ગઈ છે. બીજો મુદ્દો શારીરિક. અત્યારે હું ચાલી શકું છું, અત્યારે હું દાદર ચડી શકું છું, એવું કાયમ રહેશે? કાયમ નહીં રહે. આ શરીર છે એની એક પરવશતા મને આવી જશે. હું મારા બધા કામ મારા પરિવારને કરવા પડશે. ખાટલામાં પડેલા મેં એવા વ્યક્તિઓ જોયા છે જે પરવશ હોય પૂર્ણ રીતે, એને બેઠા કરવા પડતા હોય અને બેઠા કરીને એ પોતે ખાઈ લે એટલે બધા ઉડાવી દેવા પડતા હોય, પડખા ફેરવવા પડતા હોય. આવી અવસ્થા બધાને આવે. એના પુત્રોએ મને કીધેલું, આમાં મેં અનુભવેલું જોયેલો પ્રસંગ છે કે હવે આ વયા થાય તો સારું. એટલે મને એમ થયું કે આનો કંપા છે, ભલે માવતર છે આમ બોલાય નહીં. મેં કીધું સાચી વાત છે તમારી, ભલે ન બોલાય એવું, પણ દુઃખી થાય છે જોવાતું ન હોય તો કે એને જ દુઃખી થતા, એને દુઃખી થાય છે. ધિક્કાર છે આવા પુત્રોને. તમે દુઃખી થાવ છો કે હા આને ઉભા કરી કરીને બેહાડી બોલાઈ પડખા ફેરવાઈને અમારે નાટી આવી ગયા. હકીકત વાત છે. મેં પોતે સાંભળેલી, મને એને વાત કરેલી વ્યક્તિની વાત છે. હા એવું મને એને કીધું કે, અને ત્યારે મેં એને કીધું કે તમે કદાચ 3 ભાંડડા હો, 4 5 ભાઈ બહેન હોવ, એ બધાને એને કઈ ખાટલામાંથી આમ બેઠા નથી કર્યા, ખંભે ઉંચક્યા છે. એના પગ નહોતા ક્યાં ત્યારે, અને તમારે પગ વયા જાય. પણ આ વાત મારે વધારે નથી કરવી. ખરેખર આવી વાત તો જ કરવાની જરૂર આ કાર્યક્રમમાં હોવા છતાં. બીજો મુદ્દો પૂરો શારીરિક. ત્રીજો મુદ્દો માનસિક. અત્યારે હું વિચારી શકું છું એવું 70 વર્ષનો થાય ત્યારે વિચારી શકીશ નહીં. જ્ઞાન તંતુઓ, ચેતા તંતુઓ એના કામ કરે. અત્યારે હું યાદ રાખી શકું છું કે આ ટાંક છે એનો છોકરો દર્શન છે, આ સંદીપ કાકાએ એટલું એટલું ધર્મ કાર્ય કર્યું છે. અત્યારે યાદ છે. હું 75 વર્ષનો થાવ તો મને યાદ રહેશે ન રે કદાચ. અરે સ્મૃતિ ભ્રંશ થઈ જાય, આપણને માનસિક અસ્વસ્થતા થઈ જાય ઘણા એવા. અને મારે આગળ એક દાખલો છે. એક માણસ, એને 2 પુત્રો. અમારે મારા વેવાયના મિત્ર જનકભાઈ પોતે વાત કરેલી ને, એના પરિચિત માણસ છે, મેં જોયેલા છે. આપણે એનું નામ ફેરવીને ભરતભાઈ રાખ્યું. સારી વાત છે. છતાં ભરતભાઈના પિતા, ભરતભાઈને 2 ભાઈ નાના નાના, અને ત્યારે એને બરોબર પ્રેમથી બેન મોટા કર્યા. એમાં એક થોડોક વધારે હોશિયારી ભણ્યો અને એક આ ભરતભાઈ છે એ મારી જેવા, એટલે ન ભણીએ ક્યાં. દાખલા તરીકે વિધાન પોઠ હું કામ કહેવાય. પણ પિતાજીએ ઓલો સમૃદ્ધ થઈ ગયો જે ભણ્યો એ, અને પિતાજીએ જમીન મકાન જે કાંઈ મિલકત એના બધાના એક સરખા ભાગ પાડ્યા. પણ તોય પિતાજીનો સંપો રહેતો હતો કે મેં ભરત તારીખ પર અન્યાય કર્યો. કે બાપા અન્યાય છે, તમે કાંઈ અન્યાય નથી કર્યો. કે મેં અન્યાય મારાથી થયો છે, મેં તને કાંઈ ન આપ્યું. ભાઈ ભણ્યો તો એ, અને તને કાંઈ મેં ન આપ્યું. કે બાપા તમારી આગળ એક વસ્તુ છે વીરડિયા સાહેબ, તમારી આગળ એક એવી વસ્તુ છે કે જે મને હજી સમૃદ્ધ બનાવી શકે, જગતના પળમાં મારું કીર્તિ થઈ શકે. કે એવી વસ્તુ મારી પાસે કાંઈ નથી. 2 ભાઈને આપી દીધું. કે છે શું છે? અને ભરતભાઈએ માથું નમાયું, માથે હાથ મૂકો અને આશીર્વાદ આપો. એની જેવી કોઈ બીજી સમૃદ્ધિ નથી. અને એના પિતાએ જે આશીર્વાદ આપ્યા, ઉત્તરોત્તર એની પ્રગતિ થઈ. માતા પિતાના આશીર્વાદને બ્રહ્મા નો રોકી શકે.
અને એની પ્રગતિ થઈ. સંદીપ કાકાની વાત મને ફરીથી યાદ આવી કે એના માતુશ્રી એટલા 75% અપંગ હતા ને, તોય ગામમાં એ પોતે સંઘર્ષમાં હતા, અને તોય આ અલ્પાભાઈ બીજા ભાઈ મુંબઈ છે, અને અત્યારે ભાંડણાઓ મોટા કરતા 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 એ ગામમાં કોઈ હુવાવર દીકરી હોય, કોઈ ગરીબ હોય, કોઈ વૃદ્ધ હોય, એને ખવડાવતા, એને ભૂખડી બનાવી દેતા, એને દાળ ભાત જે કરવું હોય. વચ્ચે યાદ આવ્યું એટલું કીધું. ભરતભાઈની વાત નામ ફેરવેલું છે, પણ ભરતભાઈ એના પિતાએ આશીર્વાદ દીધા, ખૂબ પ્રગતિ થઈ, સમૃદ્ધિ થઈ ગઈ. પણ ધીરે ધીરે આપણે જે માનસિક વાત થઈ મહેશભાઈ, કે માનસિક રીતે એના પિતા અસ્વસ્થ થયા. અભદ્રતા ન આવી, પણ અસ્વસ્થ થયા. ઈશ્વર બોલે છે, વારંવાર એકની એક વાત બોલે, વારંવાર એકનું એક ખાવાનું માંગે, મારે આ જોઈએ છે, ભરતભાઈ લાવી દે, મારે આ જગ્યાએ જવું છે, લાવી દે. એમાં એક વખત સુરતની અંદર અને એમ કીધું કે મારે આપણા ગામ જવું છે. હાલો બાપા, ક્યારે જાવ? અત્યારે જ જવું છે. સાવી લીધી તો ગાડી. હાલો બાપા. ભરતભાઈ એના મિત્રને હારી લીધો, પિતાજીને લીધા, ગામ જવા આવા ટાઈમે નીકળ્યા. અને સવાર પડ્યું ન પડ્યું ભલે ઉગા બાણ ભાણતી હારા ભામણા, જીવન મરણ લગમાણ રાખજે કાશ્યપ રાવત, તું ઉગ્યો હરણ તને ઉજામાં આવા નહીં. આ હુરત નારાયણ જ્યાં હનેરી એના કિરણો થઈ ધરતી માથે પાથરા ન પાથરા, ત્યાં એના ગામનો પાદર દેખાડો, ધજા દેખાડે. એટલે ભરતભાઈ કીધું, બાપા આપણા ગામની ધજા દેખાય, આપણા ગામનું પાદર દેખાય. અને બાપા બોલ્યા, આમ કે માનસિક રીતે બાપા કે મારે સુરત જવું છે. ભરતભાઈ કીધું, બાપા આપણે તમે ગામનું કહેતા નહીં, મારે અત્યારે ને અત્યારે સુરત જવું છે. ગાડી પાછી વાળ, ગાડી પાછી વાળ. ભરતભાઈ ગાડી પાછી વાળી. ત્યારે એના મિત્ર ગાડીમાં બેઠા હતા, એને કીધું કે ભરતભાઈ તમારા પિતાજી માનસિક અસ્વસ્થ છે, તમારા તો મગજ છે. ભરતભાઈ જવાબ દીધો હતો કે મારા મગજ છે ને એટલે ગાડી પાછી વાળી, મારો બાપ છે. બાપની વાત આવી એટલે મને મારા પિતાજી સાંભળે. 1978 ની વાત. ત્યારે ગામમાં ચુંદડિયા આવતા, ત્યારે ગામમાં ભવાયા આવતા, માંગણ આવતા, દાંતણ નાખવા, ઓછરી કરે, વાળું દઈ જાય હોય આવતા. અત્યારે કોઈ વાળું દેતું નથી, નથી કોઈ સમય રસ, એટલે નથી કોઈ ચુંદડિયા આવતા. ચુંદડિયા હવે એની રીતે મહારાષ્ટ્રમાં રહેવા મળ્યા. અત્યારે એક ચુંદડિયા રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. તો સુંદરિયા મહારાજ આવ્યા અને મારા પિતાજી બરોબર ખેતર જવા માટે તૈયારી, અમે નાના નાના બધા ફળિયામાં રમતા હતા. અને હું જે વાત કરું ને એ અમારા અલ્પાભાઈ કે સંદીપ કાકાને બધું નજરે આવશે, કારણ કે અમારું ફળિયું ને બધું એને જોયું, ફુવા સાહેબ ન જોયું. તો અમે રમતા હતા. સુંદરિયા મહારાજે આવી રાધે કૃષ્ણ કીધું એટલે મારા પિતાજી કોઈ ખાલી હાથે જવા દેતા નહીં, શક્તિ ભક્તિ પ્રમાણે દક્ષિણા આપી. અને સુંદરિયા મહારાજ ત્યાંથી હલ્યા નહીં. 2-3 વખત એક જગ્યાએ પગ પથાડ્યો. મારા પિતાજી કે શું કરો છો મહારાજ? કે આ જગ્યાએ અમાપને અખૂટ ધન છે. ભલે રહ્યું, મારા પિતાજી બહુ પ્રલોભનમાં ક્યારેય પડતા નહીં. ભલે રહીને અમારે કાંઈ ખોદવું નથી, મારા તમને દક્ષિણા મળી ગઈ. અને મહારાજે કીધું કે આવો માણસ મેં નથી જોયો, તારા હાથમાં કોદાળી સ્વાર્યું છે અને આવી વાત કરી હોય મને ખોદવા પૈસા વાત પાછળ તો દોડ છે બધી. અમારી ધન નથી જોતું, મારા માટે અમારું ધન છે ને એ અમારા પુત્રો છે. અમારી આમ આગળ સીધું કીધું કે આ જે છે ને એ મારા સંતાનો છે ને એ મારું અમાપ અખોટ ધન છે. સુંદરિયા મહારાજ તો વ્યાજ્યા, પણ દાતા દાતા ત્યારે જ પાછા વળીને પાછું એને કીધું કે એક વખત મેં જ્યાં પગ પસાડ્યો છે ને ત્યાં તમારે ખોદવાનું થશે, તમારી ઈચ્છા હોય કે ન થાય. તમારી ઈચ્છા હોય કે ન હોય, તમે એક વખત ત્યાં ખોદશો અને પથ્થર નીકળશે, લાંબો પથ્થર હશે 4 ફૂટનો. પથ્થર પૂરો થાય એટલે એની હવાવે નીચે ખોદો એટલે એક નાગ નીકળશે, અને નાગ જો રીઝી જશે તો ખસી જશે, પણ જો એની રીઝશે નહીં તો એક માણસને દંશ દેશે, એ મૃત્યુ પામશે. પણ જો રીઝી ગયો તો એની હવાવે પાછું હેઠે જશો એટલે આમાં ધન ભરેલો ઘડો મળશે.
વાંધો નહીં, સુંદરિયા મારો ધોયા જા, મારા પિતાજી ખેતર વહી જા, વર્ષો જા, અને 20 વર્ષ થયા 1998 જૂના મકાન પાડી અને નવા મકાન બનાવવાની શરૂઆત કરી અને પાયામાં પથ્થર નીકળ્યો, બરોબર પાયાના બરોબર વચ્ચે પથ્થર નીકળ્યો અને એને કોતરતા હલે નહીં પથ્થર, કોતરતા થાક્યા એટલે પાયાનું લેવલ જે હતું એ પૂરું થયું. એટલે મારા પિતાજીએ કીધું, જે કોઈ ખોદવા વાળા હતા ને એને, કે બસ આને આપણે પાયામાં તણી લઈશું, ભલે રહ્યો. પછી એવી કોઈ લાલચ એને હતી, પથ્થર નીકળ્યો એટલે એનું હાથું પડેલું તોય, પણ લાલચ મને હતી, કારણ કે અહીંયા દરિદ્રતા આંટો વાટી ગઈ. નાહી દરિદ્ર સમ દુઃખ જગમાય. હું એવું માનું છું, મારો એવો મત છે કે દરિદ્રતાથી માણસ જેટલો કંટાળે ને એટલો એની પત્નીથી નથી કંટાળતો, પત્ની પતિથી નથી કંટાળતી. બેયનું લેવું પડે ને, નકર ન આ તો કઈ પાછું મારે બધા બોલાવાના હોય. અને આ દરિદ્રતા ભવા એની મારે મેં નક્કી મારી રીતે કરી નાખ્યું. પિતાજી હોઈ ગયા, રાતે અમે એવો એક બલ્બ રાધેભાઈ શરૂ રાખતા કે જે પાયામાં અંધવાળું રહે, કોઈ પડે નહીં. એ બલ્બ શરૂ, અને મારે એ બલ્બ શરૂ એટલે હું કોશ પરાય, આપણે પરાઈ ગઈ, પણ એ પરાઈ મને પરાઈ નથી લાગતી, પોતાની લાગતી હતી. ત્યારે પરાઈ લીધી અને તગારું લીધું, આવડું થોડાક એવા પ્રસાદનો લઈ અને પાયાની નજીક ગયો. જેમ અર્જુન ઓલી માછલી જોતો હશે એમ એ પથ્થરને જોયો. અર્જુનને એની પાછળ દ્રૌપદી હતી, મારે તો દ્રૌપદી હાજર હતી, મારે બીજી જરૂર હતી. એટલે મેં કીધું હવે આને હું ખોદું. હવે તો ઘણો 4 ફૂટ કીધું તો તોંદડી અમારા ઘરે વાત થતી રહેતી હોય એટલે ખબર હોય. એટલે આ પથ્થર એવડો તો છે. મેં ખોદવાનું શરૂ કરવા માટે ઉતરવા જાઉં તે મારા ખંભે હાથ મૂકાણ, પાછળ જોયું મારા બાપા હતા. મને ઈશારામ કીધું, મેં ઈશારામ કીધું. મને કે અડધી રાત સુધી જે ધન તને હોવા ન દે એ ધનને તારે શું કરવું છે? પણ તોય મારું મન મરે માયા મરે મરમર જાય શરીર, પણ આશા તૃષ્ણા કદી ના મરે, કહે ગયા દાસ કબીર. મને તો ઓલો માછલી નાખે જ દેખાતી હતી. તો હું પાયામાં ઉતરી ગયો. મારા પિતાજીને ધોળ કાઢીને હોય પાયા ખોદી એની માથે પાયા. થોડાક નારાજગી અને ચહેરામાં હતી, પણ હું તો મારું કામ કરવા માંડ્યો, પથ્થર હલવા માંડ્યો. અને પછી મને એમ થયું પથ્થર નમી જશે. ત્યારે મારા પિતાજી ઓલી જે ધૂળ હોય ને એમાં ગોઠણ મૂકીને પાયામાં હાથ નાખીને મારો હાથ પકડી લીધો. બેટા આવ તો બહાર નીકળી જાય. મેં કીધું અંદર છે એમાં જોતું છું, મને કે હું કાઢી દઈશ, કારણ કે મેં જીવન જીવી લીધું છે, તારે જીવન બાકી છે. બાળક એક હર્ષરાજ જ નાનો હતો. સર્વપ્રદેશની વાત ખબર છે ને? મને મેં કીધું બધી ખબર છે, પણ અત્યારે એ દેખાતું નથી. પિતાજી ઉતર્યા, પથ્થરને એક બાજુ કરી પછી હવા આવે ખોદવાનું હતું અને નાક આવ્યું આ થાંભલી ગયો. ખોદવા મળ્યા ને એટલે મને પાછું ત્યારે જે મારું અસલ મન હોય ને જાગૃત થયું. મેં તે પિતાજીએ જ્યાં ધૂળીમાં ગોઠણ માંડ્યા હતા, ગોઠણ માંડી મારા બાપાનો હાથ પકડ્યો, બહાર નીકળી જાવ. બાપા કે તારે જે જોઈ છે ને કે આમાં છે. મેં કીધું મારે એ નથી જોતું, મારા બાપા જોઈશ. મેં જયારે પાયામાંથી મારા બાપાનો હાથ પકડી બારા કાઢ્યા ત્યારે લેણા બારા કાઢ્યા હોય ને એટલો મને આનંદ હતો. પિતાજી બહુ રાજી થયા. એનો રાજીપો હાલમાં મારા દ્રશ્યમાં આવે છે. હાલમાં એના શબ્દો, એના અવાજ હયાત નથી, પણ મને હયાત હોય એવું લાગે. અથડાય છે મારા કાનમાં ઘણી વાર. એ પથ્થર બહાર કાઢી અને અમે બહાર મૂકી દીધો. અમારા ડેલાભાઈ હાલમાં એ પથ્થર પડ્યો છે. એમ કથામાં આવ્યા હોત સાહેબ તો એ પથ્થર દેખાડે. એ જ પથ્થર છે, ખાલી એમ પથ્થર જ રાખે. શું કામ નજર સામે પથ્થર રહેવો જોઈએ. મારા બાપાએ ત્યારે મને કીધું કે જીવનમાં પ્રલોભનમાં નહીં પડતો. આજ સુધી કોઈ પણ સ્કીમમાં મેં મારું નામ નથી નોંધાવ્યું. બાપ છે ને
અનેરો પ્રેમનો સાગર હતો ધરતી ઉપર. અનેરા પ્રેમનો સાગર હતો ધરતી ઉપર. અમારા પ્રશ્નનો ઉત્તર હતો ધરતી ઉપર. મરણ મારું થયું મેં સોનમાં શોધ્યો ગણો. મરણ થાય પછી સોન થાય. આપણને અનુભવ નથી પડતા છે. મરણ મારું થયું મેં સોનમાં શોધ્યો ગણો. ખબર ત્યારે પડી ઈશ્વર હતો ધરતી ઉપર. બાપ જમરબંધીની જણેલ તોય પાયામાંથી પડે. 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. બાપ એટલે હું પૂછવું હોય ને તો જે બાળક હતા ત્યારે એના પિતાજી આ દુનિયા મૂકીને વયા ગયા છે એવા બાળકને પૂછવું. આ બાપ હયાત હોય અને એના છોકરાને પૂછો બાપ એટલે હું એને જો ખબર હોય તો વડકા ન કરતો હોય. ચોથો મુદ્દો લઈ ગયો જે આર્થિકની વાત છે. એવું આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ફલાણા ભાઈ ખૂબ ભોગ આપ્યો ત્યારે સુખી છે. છોકરો ભણાવ્યો પણ ભોગ ખૂબ આપ્યો. ઘઉંની ગોળી ઉંચકી, ટેમ્પો હાંક્યો. જે આપણે કોકની કથા શું કામ કરવી? હા, તો એવી રીતે ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું ફલાણા ભાઈ ખૂબ ભોગ આપ્યો ત્યારે એનો છોકરો એટલો. પણ ફલાણા ભાઈ ખબર હોય કે આ દુનિયાને ખબર છે કે મેં ભોગ આપ્યો છે, પણ જેના માટે મેં ભોગ આપ્યો છે ને એ તો એને પોતાને એમ જ સમજે છે કે હું હોશિયાર હતો એટલે ભણ્યો, આ હું ચતુર હતો એટલે ધંધો કર્યો. એને નથી સમજાતું. જાત દયા પછી સમજાય. ભગવાનનું સ્મરણ કર્યું હોય ને એની દયા થાય ને ત્યારે સ્મરણ સમજાય. જાત દયા પછી સમજાય. તાપ ભયા પછી સમજાય. દેહવાળી તો માણસ સાપી દેશે. દેહવાળી સાપવા વાળા પણ જેનો જે તાપ થાય છે ને એ ભયા પછી સમજાય. જાપ દયા પછી સમજાય. તાપ ભયા પછી સમજાય. પાપ થયા પછી સમજાય. અને બાપ છતાં આ ધરતી માથે ઘણા નચિકેતા છે. ભગવાનને એમ કહી દે છે કે તમે ભાઈ હું મારા માતા પિતાની સેવા કરું છું, મારો ટાઈમ નથી. ઘણા નચિકેતા છે, ઘણા શ્રવણ છે, ઘણા ચેલૈયા છે. પણ આપણે જે મૂળ વાત છે કુપાત્રો વધારે છે. નથી માતા પિતા એટલે શું? એમ નથી બાળ. અને એવા કુપાત્રો માટે થઈ મેં એવી એક નાનો હતો ત્યારે વાર્તા સાંભળી કે પેલા દાદા વૃદ્ધ થાય ને એટલે પોતાની પાસે એક પિત્તળની લોટી રાખે. પિત્તળની લોટીમાં કાંકરા ભરે અને કોઈ ન કે એ વેલ્ડિંગ કરાવી આવે. વેલ્ડિંગ કરાવી આવે અંદર શું છે કોઈને એ દાદાને એક નથી ખબર હોય. ખખડાવ્યા કરે, કોઈ નડવા ન દે. એટલે ઓલા દાદા હાથ કરે પાણી લાવજે રઘુ. તો રઘુ ને બાપા કઈ દોડે કારણ કે લોટી ખખડતી હોય. હાથ કરે તો દોડે, નો હાથ કરે બાપા તમે મને કઈ કીધું? કાંઈ નથી કીધું, તને કહેવાય જેવું છે નહીં. આ તમે લોટી ખખડે છે એટલે દોડે છે. એને સંતાનની ખબર હોય. પણ તમારે ઈ લોટીમાં તમારે મારે બેની ઈ લોટીમાં હાથા હીરા રતન માણેક રાણી સિક્કા ભરવા હોય તો એવું આયોજન મહેશભાઈ સમજાવશે. એ આયોજન છે. આ શહેરની 70 લાખની વસ્તી વિરળિયા થાય. આમાં કેટલા બધા પ્રખર વક્તાઓ સાહિત્યકારો બેઠા છે. રાધે અને શબ્દોને તોલવાનું મારું કામ નહીં, આવા વક્તાઓ સામે બોલવાનું મારું કામ નહીં. વિરડિયા સાહેબ તો એવો એની પોતાની એવી શાળા છે કે જે બીજાને વક્તા બનાવે. ગુજરાતી સાહેબ 2-3 દિવસે એક પ્રોગ્રામ હોય. આ 70 લાખની વસ્તીમાં 170 પ્રખર વક્તાઓ છે. અને છતાં જે વક્તા નથી એવા મને પસંદ કરવા માટે મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આરકે સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ પધાર્યા.
મારું ભાઈઓ પાથરીને આપ સૌનું સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ, આભાર, વંદે માતરમ. જય હિન્દ.